સબરીનો છે તારા આલાજી તારા હાથ મકાણો એ પટી તારા પગલા. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં સ્વાગત છે મારા નવા બ્લોગ. આપણે એક બ્લોગ પૂરો કરી નાખ્યો હોય, બીજો બ્લોગ ચાલુ કર્યો. મારો અવાજ આવતો હોય ભલે નથી, ટેપ વાગે પછી આ બધા બેઠા છે. આપણે પહોંચ્યા છીએ આરજના ધામ. હવે ખંભાળીએ ખાલી 10 કિલોમીટર રહ્યું હોય પછી જવાનું હોય. ખંભાળીયા બાજુ નીકળી અત્યારે વિહામાં ખાવા બેઠા છીએ. હમણાં જાય ખંભાળી ઓલો વિડીયો જોયો કે નથી જોયો? જરાક એ જોતા હોય. આપણે પહોંચી ગયા આરજના ધામ. તો મિત્રો આપણે હાલવા મળી જાય અને હાલતા થઈ ગયા આગળ નીકળતા. ખંભાળિયા રહ્યો 8 કિલોમીટર રહ્યું આવી જાય પૈસા જાય. બાકી નવા ચંપલની જોડી લીધી. ચાલો મિત્રો, ખંભાળિયા રેડિયા જેવો રસ્તો અમારી જઈએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમે જય દ્વારકાધીશ કરતી નાખજો. જો અહીં લઈ જાય ખેતર સીધા ખંભાળીએ. ચાલો જઈ. તો મિત્રો અત્યારે એ બધા બેઠા છીએ આપણે. જુઓ અહીંયા થાય છે ગરમી એટલે જવું જોઈએ હવે બીજા કેમ છે. હવે ત્યાં જાય. અત્યારે મિત્રો આપણે કરીએ આરામ. વાગ્યા 2 વાગ્યા બધા બેઠા છે. જમી લીધું હોય. આ બાજુ બધા બેઠા છે. આ ભાઈને થાક નાખલાય જોવો ડિસ્કો કરે. હાલતા થાય પછી ખંભાળિયા નહીં પાડ દીધો પછી હાલતા થાય. હવે આલાજી તારા હાથ મકાણો એ પટી તારા પગલા. मेरा मनुष्य को राजियों ने प्रगट मेरु समान. मेरा मनुष्य को राजियों ने पटी
વિનું છે રાધાનો એ તો મિત્રો રાતના વાગી ગયા 12 ને હજી દ્વારકા હે 64 કિલોમીટર હાઈલા જઈએ હજી નીંદર આવે પછી સુઈ જાય હજી થોડાક હાઈલા જઈએ અત્યારે તેટલા બધા માણસો નથી કોઈ હાઈલા જઈએ નિરાય અત્યારે મિત્રો આપણે હુતા ખુલી આવે છે કે કેમ્પમાં જગ્યા નથી પડ્યા આવે કેમ્પ લાઈન થઈ કોઈ જગ્યા નથી આગળ જાય ગોતી છે હવે હજી જડતું નથી હાલ બેઠા ખુલી હવે હજી બીજા વાહે આવે એની વાઈટ જોઈ પછી જાય આગળ હવે સવારે બીજો બ્લોગ ચાલુ કરી આજના બ્લોગમાં મળું તમને બીજા બ્લોગમાં રામે રામ ડાયરા